મહત્વના સમાચાર પર નજર કરીએ। મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે। ભાવનગર નવનીત બાલદિયા માર મારવાના કેસમાં 6 તારીખે સુનાવણી હાથ ધરવામાં આવશે। મહુવા સેશન્સ કોર્ટમાં 6 ફેબ્રુઆરીએ સુનાવણી હાથ ધરાશે। જયરાજ આહિર સહિત અન્ય 4 આરોપીઓની જામીન અરજી કરવામાં આવી હતી। નાજુ કામલિયા, કાનુ કામલિયા, સંજય ચાવડા અને દિનેશ સોલંકીની સુનાવણી થશે। 15 જાન્યુઆરીએ જયરાજ આહિર ભાવનગર જેલ હવાલે થયા હતા। એસઆઈટીએ માયાભાઈ આહિરના પુત્ર જયરાજની ધરપકડ કરી હતી, ત્યારે વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે। 25 જાન્યુઆરીના રોજ જયરાજ આહિરને ભાવનગર જેલ હવાલે કરવામાં આવ્યા હતા। સમગ્ર મામલો બગદાણાનો, જ્યાં ભાવનગર નવનીત બાલદિયા માર મારવાના કેસમાં 6 તારીખે સુનાવણી હાથ ધરવામાં આવશે। મહુવા સેશન્સ કોર્ટમાં 6 ફેબ્રુઆરીએ સુનાવણી થશે। વધુ વિગતો મેળવીએ સહયોગી વિકાસ મકવાણા પાસેથી। વિકાસ, નવનીત બાલદિયા માર મારવાના કેસમાં 6 તારીખે સુનાવણી હાથ ધરવામાં આવશે, વધુ શું વિગત? બિલકુલ એવું લાગી રહ્યું છે કે શું હવે જયરાજ આહિર એમનો જેલવાસ પૂર્ણ થવા જઈ રહ્યું છે, કારણ કે જે અલગ અલગ ઘટનાક્રમ થઈ રહ્યા છે। પહેલા તો 21 તારીખે એસઆઈટીએ જયરાજ આહિરને એ પૂછપરછ માટે બોલાવ્યા હતા। આ કેસમાં ત્યાં સુધીમાં ઘણા બધા આરોપીઓ ઝડપાઈ રહ્યા હતા। જોકે શું જયરાજ આહિરની ધરપકડ થશે કે કેમ એક મોટો સવાલ હતો। પછી 24 જાન્યુઆરીએ એક નાટ્યાત્મક રીતે બીજું સમન્સ જયરાજ આહિરને મળે છે અને પછી એ જ દિવસે એસઆઈટીની ટીમ એમની ધરપકડ કરે છે અને એમને જેલ હવાલે કરવામાં આવે છે। અને દાવો એ પણ થયો હતો કે જે તે સમયે જયરાજ આહિરે કંઈક જામીન અરજી પણ કરી હતી, જોકે ત્યારે જ એને ફગાવી દેવામાં આવી હતી। પછી એમણે કોઈ એવી જામીન અરજી ન કરી, પરંતુ આ કેસમાં 14 આરોપીઓ ટોટલ ઝડપવામાં આવ્યા છે। એક આરોપી ફરાર છે, એટલે 14 માંથી 8 આરોપીઓએ પહેલા જામીન અરજી કરી અને એક જે ફરાર આરોપી એણે આગોતરા જામીન અરજી કરી। જો કે પછી એની 2 તારીખ પડી હતી કે 2 ફેબ્રુઆરીએ એના માટેનો નિર્ણય લેવામાં આવશે કે જામીન આપવા કે કેમ। અને આપણે જોયું કે એ 8 આરોપીઓને મહુવા કોર્ટે જામીન આપી દીધા છે। જોકે જે આગોતરા જામીન જેણે અરજી કરી હતી એણે પછી એ અરજી પછી પરત ખેંચી લીધી। એની ગમે ત્યારે ધરપકડ થશે અથવા તો સામેથી હાજર થઈ જશે એવું લાગી રહ્યું છે। એટલે આ 8 આરોપીઓને જામીન મળતા જયરાજ આહિરને પણ લાગ્યું કે મને પણ આમાં જામીન મળી શકે છે, મારે પણ આમાં બહાર આવવું છે। કારણ કે આપણે જોયું હતું શરૂઆતમાં જયરાજ આહિરને ઘરનું ખાવાનું નહોતું મળી રહ્યું, ત્યાં એને એ માટે એને અરજી કરી હતી। છેલ્લે એને માટેની ત્યાં મંજૂરી પણ મળી ગઈ અને હવે એમને લાગ્યું કે 8 આરોપીઓને જ્યારે આ કેસમાં જામીન મળી જાય છે તો મને પણ મળી શકે છે। એટલા માટે જ જયરાજ આહિર સહિત વધુ કેટલાક આરોપીઓએ જામીન અરજી કરી છે। તો શું હવે, કારણ કે એસઆઈટીએ સમય પણ માંગ્યો હતો, જે તે સમયે 6-7 દિવસ પહેલા જ્યારે જામીન અરજી પહોંચી હતી મહુવા કોર્ટમાં, ત્યારે એ 8 આરોપીને જામીન કેમ ના આપવા એ માટે એસઆઈટીએ કોર્ટ પાસે સમય માંગ્યો હતો કે અમને તમે જવાબ આપવા માટે સમય આપો। 2 તારીખે અમે પ્રોપર જવાબ આપીશું કે કેમ અમે જામીન એના કેન્સલ કરાવવા માંગીએ છીએ, પણ આપણે જોયું કે બરાબર જવાબ આપવામાં નહીં આવ્યો અથવા તો એ રીતની દલીલ કે તર્ક આપવામાં નહીં આવ્યો હોય, એટલે પછી કોર્ટે 8 આરોપીના જામીન મંજૂર કરી દીધા। અને હવે 6 ફેબ્રુઆરીએ જયરાજ આહિર એની જામીન અરજી પર સુનાવણી થનાર છે। એવું લાગી રહ્યું છે કે શું હવે આ કેસમાં પણ કોઈ સમય માંગવામાં આવશે કે પછી કોઈ ધારદાર મજબૂત દલીલ કરવામાં આવશે। જયરાજ આહિર એની સામે ઘણા બધા એવિડન્સ નવનીત બાલદિયા આપ્યા છે। એક તો કોલ રેકોર્ડિંગ હોય કે પછી એ વિડીયો હોય ફાર્મ હાઉસ વાળો, સાથે સાથે આ કેસમાં 2 સાક્ષી પણ આવી ચૂક્યા છે। ખૂબ જ હાઈ પ્રોફાઇલ કેસ થઈ ચૂક્યો છે, પણ જે રીતે 8 આરોપ, કારણ કે જે રીતની કલમ લાગી છે એ કલમ અનુસાર શું જયરાજ આહિરનો જેલવાસ પૂર્ણ થાય છે કે કેમ એના પર નજર છે। જયરાજ આહિરને કોન્ફિડન્સ લાગી રહ્યો છે એમના વકીલને, એમના સમર્થકોને કે એમને જામીન મળી જશે, પણ હવે જે રીતે ન્યાય સભા પૂર્ણ થઈ થોડું આંદોલન શાંત થતું લાગી રહ્યું છે। એકદમ જે ઉશ્કેરાટ જોવા મળી રહ્યો તો એકદમ શાંત થઈ ગયો છે જયરાજ આહિરની ધરપકડ બાદ। ઘણા બધા પ્રયત્ન થયા કે આ સમગ્ર મામલો ઓર ઉછળે, ઓર એના પર ચર્ચા થાય, પણ જયરાજ આહિરની ધરપકડ થઈ ગઈ, કોળી સમાજની ન્યાય સભા પણ યોજાઈ ગઈ, પુરુષોત્તમભાઈ સોલંકીએ પણ કહી દીધું કે ન્યાય મળી ગયો છે, સાથે સાથે હીરાભાઈએ પણ કહ્યું કે ન્યાય મળ્યો છે, હવે બધા શાંત થઈ જાઓ। પણ જો જયરાજ આહિર બહાર આવે તો પછી કોઈ નવી લડાઈ શરૂ થશે અથવા તો નવી રીતે રણનીતિ બનાવીને તૈયાર આગળ વધવામાં આવશે, એક મોટો સવાલ છે। એવું લાગી રહ્યું છે કે જયરાજ આહિરને જામીન મળી શકે છે, કારણ કે 8 આરોપીઓના જ્યારે જામીન મંજૂર થઈ જાય એમનો રસ્તો સરળ થઈ જશે। હવે બધું નિર્ભર છે એસઆઈટી કેવા તર્ક અને જવાબ રજૂ કરે છે, કેવી દલીલ રજૂ
રજૂ કરે છે, સરકારી પક્ષે શું કહેવામાં આવે છે એના પર બધું જ નિર્ભર છે. અને સાથે સાથે જે કલમ લગાવવામાં આવી છે, કેટલી પૂછપરછ બાકી છે, તપાસમાં આગળ શું થઈ શકે છે, શું જયરાજ આહિર એ કેસમાં અથવા તો સાક્ષી હોય એને ફેરવવાનો પ્રયત્ન ના કરે, કેવી શરત સાથે મળે છે, ઘણું બધું આમાં ધરબાયેલું છે. બધું કોર્ટ પર નિર્ભર છે. જોવાનું રહેશે કોર્ટ જયરાજ આહિરને જામીન આપે છે કે નથી આપતા, એના પર નજર બનેલી છે. પણ એક વાત નક્કી છે કે હજુ પણ આમાં ઘણા બધા ચેપ્ટર આપણે જોવાના બાકી છે. જી વિકાસ, ધન્યવાદ તમામ જાણકારી સાથે જોડાવા બદલ. તો 6 ફેબ્રુઆરીના રોજ ખબર પડશે કે જયરાજ આહિરનો જેલવાસ પૂર્ણ થાય છે કે પછી હજુ તેની મુશ્કેલીમાં કોઈ વધારો થઈ શકે.